હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર 12મું ચેપ્ટર ધ્વનિમાં આજે તેનો ચોથો લેક્ચર છે. આજે આપણે શરૂઆતમાં ધ્વનિ તરંગોના અમુક ગુણધર્મો શીખીશું. તેની સાથે સાથે સંઘનન અને વિઘનન વાળો જે ભાગ હતો તેને ગ્રાફિકલ રીતે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય, આલેખીય રીતે, એ સમજીશું. તેની સાથે સાથે અમુક મહત્વની વ્યાખ્યાઓ, આવૃત્તિ, કંપ વિસ્તાર, આવર્તકાળ વગેરે વિશે પણ ચર્ચા કરીશું. તો જોઈએ. ધ્વનિ તરંગના ગુણધર્મો આપણો પહેલો ટોપિક છે. ધ્વનિ તરંગના ગુણધર્મો. ગુણધર્મ એટલે કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે લાક્ષણિકતાઓ. આપણે કોઈ ધ્વનિ તરંગને તેની આવૃત્તિ, કંપ વિસ્તાર, ઝડપ વડે વર્ણવી શકીએ છીએ. મુખ્ય ભાગ છે, એક માર્કમાં પૂછી શકાય આપણે ધ્વનિ તરંગને કઈ રીતે વર્ણવી શકીએ છીએ. તો ધ્વનિ તરંગને તેની આવૃત્તિ, કંપ વિસ્તાર અને ઝડપ વડે વર્ણવી શકીએ છીએ. આવૃત્તિ, કંપ વિસ્તારની વ્યાખ્યા જે છે એ આજના લેક્ચરની અંદર જ આપણે ભણવાની આવશે. ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે આકૃતિ 12.8c માં દર્શાવેલ છે, જે દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે સમય સાથે ઘનતા અને દબાણમાં કેવા પરિવર્તનો થાય છે. કોઈ નિશ્ચિત સમય પર માધ્યમની ઘનતા તથા દબાણ તેમના સરેરાશ મૂલ્યથી ઉપર તથા નીચે અંતરની સાથે બદલાય છે. જો ઉપર તથા નીચે અંતરની સાથે બદલાય છે, એટલે કે ઘનતા અને દબાણ જે છે એ અંતર સાથે ચેન્જ થતા જાય છે. આકૃતિ 12.8a તથા 12.8b દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે ઘનતા તથા દબાણમાં કેવા કેવા ફેરફારો જે છે એ જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઘનતાનો ફેરફાર એમાં દર્શાવ્યો છે અને બી વાળા ભાગમાં દબાણનો ફેરફાર દર્શાવ્યો છે. ઘનતા એટલે આ ભાગ કે જે ઘનતા દર્શાવે છે, કમ્પ્રેશન દર્શાવે છે, બરાબર. એમાં ફેરફાર થતો જોવા મળે, અહીંયાથી અહીંયા ફરી પાછો અહીંયા. અને દબાણમાં ફેરફાર એટલે કે આ રેન્જ કે જેમાં દબાણ ઓછું થઈ જાય છે, ફરી પાછા ઘનતા વાળો ભાગ આવે એટલે દબાણ વધી જાય. તો આ બંને ગ્રાફના આધારે જ આ જે સી છે તે બનાવવામાં આવ્યો છે. એ તેનું આલેખીય નિરૂપણ છે. આલેખીય નિરૂપણમાં તમને ખાસ જોવા મળશે કે જો તમે ઘનતા વાળો ભાગ લ્યો તો અહીંથી નીચે આવતા આવતા ગ્રાફ જે છે એ એની ટોચ પર, એના પીક પોઈન્ટ પર આવી જાય, એટલે કે એની મેક્સિમમ વેલ્યુ. જ્યારે આ ઓછા ભાગ હશે કે જ્યાં દબાણ ઓછું હશે, એટલે કે રેર ફ્રેક્શન એટલે કે વિઘનન જોવા મળશે, ત્યારે જે ગ્રાફ છે એ મિનિમમ એટલે કે એની લોએસ્ટ, ઓછામાં ઓછી વેલ્યુ પર આવી જતો હોય છે. એટલે આ જ વસ્તુ કન્ટિન્યુ ફોર્મમાં ચાલુ રહેશે. જેમ અહીંયાનો ભાગ ઘન છે તો એની નીચે કેવો ટોપ ભાગ જોવા મળ્યો. આ ટોપનો જે ભાગ છે ગ્રાફનો એને કહેવામાં આવે છે શૃંગ. એવી જ રીતે અહીંયા દબાણ ઘટી ગયું, રેર ફ્રેક્શન એટલે કે વિઘનન જોવા મળ્યું. સંઘનનમાં એ શૃંગ પાસે એટલે કે એના ટોચના ભાગ પર જોવા મળે છે. વિઘનનમાં એનું દબાણ ઘટી જાય છે એટલે કે તેના સાવ તળિયાવાળા લોએસ્ટ ભાગ પર જોવા મળે છે. તેને શું કહેવામાં આવે છે? ગર્ત. એટલે કે આલેખનો ટોચનો જે ભાગ હોય એને શૃંગ કહેવાય અને આલેખનો જે મિનિમમ લોએસ્ટ ભાગ હોય એને શું કહેવામાં આવે છે? ગર્ત. હવે આલેખ છે તો એક્સ અને વાય ઉપર કંઈક વસ્તુ હશે, એટલે એક્સ નો જે ભાગ છે એને અંતર કહેવામાં આવે છે કે અંતર આ દિશામાં જતા વધતું જાય છે. પછી અહીંયા દબાણ કે ઘનતા એ મુજબ ચેન્જ થતું રહે છે. આ ભાગ ઘનતા ઇન્ડિકેટ કરશે, આ ભાગ દબાણ. અને વચ્ચેનો જે ભાગ છે એ શું છે? સરેરાશ ઘનતા કે સરેરાશ દબાણ. કારણ કે ઘનતા અને દબાણ બંનેને ઇન્ડિકેટ કરે છે, એટલે એનો મીડિયમ જે પાર્ટ હોય વચ્ચેનો એ સરેરાશ ઘનતા કે દબાણ ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો આ થયું એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે કે આલેખીય નિરૂપણ, જે આપણે શૃંગ અને ગર્ત દ્વારા, બે નવા શબ્દો દ્વારા એની ટોચનો ભાગ અને એનો લોએસ્ટ તળિયાનો ભાગ દ્વારા સમજીએ છીએ. જેમાં એ કોને ઇન્ક્લુડ કરી લે છે? સંઘનન અને વિઘનન એટલે કે કમ્પ્રેશન સી અને રેર ફ્રેક્શન આર બંનેને, બરાબર. આનીથી આગળનો ટોપિક જોઈએ.
સંઘનન એવું ક્ષેત્ર છે કે જ્યાં કણ પાસે પાસે આવી જાય છે, જેને વક્રના ઉપરના ભાગ તરીકે દર્શાવેલ છે, જે આપણે અહીંયા જોયું હતું. સંઘનન વાળો ભાગ અહીંયા છે તો એની નીચે અહીંયા કણો પાસે પાસે છે, જ્યારે અહીંયા એ ટોચવાળા ભાગ પર દર્શાવવામાં આવે છે, એટલે કે જેને વક્રના ઉપરના ભાગ તરીકે દર્શાવેલ છે. જે આકૃતિ 12.8c નીચેનું જે આલેખીય નિરૂપણ હતું તેમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ટોચ મહત્તમ સંઘનનના ક્ષેત્રને દર્શાવે છે. આમ સંઘનન એવું ક્ષેત્ર છે કે જ્યાં ઘનતા અને દબાણ બંને વધારે છે, એટલે કે આ બંને ભાગમાં આ જે એકદમ સંગઠિત ભાગ છે, ભેગો ભાગ છે, ત્યાં ઘનતા અને દબાણ બંનેનું મૂલ્ય વધુ જતું હોય છે, એટલે કે અહીંયા ઘનતા અને દબાણ વધારે છે. એનું રિવર્સ હવે સમજીએ કે અહીંયા વિઘનન છે. કઈ રીતે ખબર પડી? અહીંયા પાર્ટિકલ્સ એટલે કે કણ જો છૂટા છૂટા થઈ ગયા, ને આ ભાગ છે એ શું છે? સંઘનન છે. હવે સંઘનનમાં શું જોવા મળતું હતું? ઘનતા અને દબાણનું મૂલ્ય વધુ જોવા મળતું હતું. સેમ વસ્તુ વિઘનનમાં જો એ સાવ ડેપ્થમાં વયું જશે, તળિયે વયું જશે, જેને કઈ રીતે ઓળખીએ છીએ? ગર્ત તરીકે ઓળખીએ છીએ. અહીંયા ઘનતા અને દબાણનું મૂલ્ય કેવું થઈ જાય છે? સાવ ઘટી જાય છે, અને અહીંયા એકદમ વધી જતું હતું. બરાબર. વિઘનન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે, જ્યાં કણ એકબીજાથી દૂર ફેલાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સંઘનનમાં એકદમ ભેગા ભેગા હતા, વિઘનનમાં એકબીજાથી અલગ થઈ ગયેલા છે, દૂર ફેલાઈ ગયેલા છે, જેને ખાડા વડે દર્શાવેલ છે, જેને વક્રમાં નીચેના ભાગ વડે દર્શાવેલ છે, એટલે કે આ નીચેનો ભાગ. ટોચને તરંગનું શૃંગ તથા ખાડાને ગર્ત કહેવામાં આવે છે. જે આપણે આગળની આકૃતિમાં જે ત્રીજી આકૃતિ હતી સી વાળો ભાગ, તેમાં ગર્ત અને શૃંગ એ બંને ભાગ જોયા હતા. ટોચ હોય અને ગર્ત, ટોચ હોય અને શૃંગ, અને જે ખાડો જે નિમ્ન કક્ષાનું હોય, સાવ છેલ્લું હોય, એને શું કહેવાય? ગર્ત કહેવાય. બે ક્રમિક સંઘનનો અથવા તો બે ક્રમિક વિઘનનો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને સામાન્ય રીતે લાંબડા વડે દર્શાવવામાં આવે છે. તરંગ લંબાઈ લાંબડા. આ પણ આપણને આકૃતિમાં દર્શાવ્યું હતું. જોઈએ ફરીવાર. જો તમે છેલ્લી આકૃતિ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયાથી ટોચનો ભાગ શરૂ થયો, આ ફરી પાછું નીચે ગર્તમાં ગયું, ફરી પાછું એ ટોચ પર આવ્યું. તો આ બંને વચ્ચેનું જે અંતર હતું એને શું કીધું? તરંગ લંબાઈ લાંબડા. બરાબર. એને તરંગ લંબાઈ લાંબડા વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે ધારો કે આ ગર્તનો ભાગ છે અને અહીંયાથી આ ગર્તનો ભાગ એક આખો એરિયા પૂરો થયો, એક આખી સાયકલ પૂરી થઈ, તો અહીંયાથી અહીંયાનો જે ભાગ છે ગર્ત વાળો, તેને પણ આપણે લેમડા વડે દર્શાવી શકીએ. એવું જરૂરી નથી કે માત્ર શૃંગ જ દર્શાવાય. લેમડા જે છે એ ગર્ત વડે પણ દર્શાવી શકાય. આ વ્યાખ્યા ખાસ અંડરલાઈન કરવા જેવી છે. એક માર્કમાં એક્ઝામમાં પૂછાઈ શકે, અથવા તો એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે બે ક્રમિક સંઘનનો અથવા તો બે ક્રમિક વિઘનનો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને સામાન્ય રીતે ગ્રીક અક્ષર લેમડા વડે દર્શાવાય છે, જેનો એસઆઈ એકમ શું છે? મીટર. મીટર શું કામ? કારણ કે તરંગ લંબાઈ જે છે એ એક રીતે અંતર જ ઇન્ડિકેટ કરે છે, અને આપણને ખબર છે કે અંતરનો એકમ મીટરમાં જનરલી લેવાતો હોય, એટલા માટે લાંબડા જે અંતરના વડે દર્શાવાય છે, અંતરમાં જ એનું માપણી થાય છે, એને આપણે કયો એકમ કહીએ છીએ? એસઆઈ એકમ મીટર કહીએ છીએ. આવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ ઘટના એકમ સમયમાં કેટલી વાર પુનરાવર્તિત થાય છે. આવૃત્તિ. જો આપણે ધ્વનિના સંદર્ભમાંની વાત કરીએ અથવા તો વાઇબ્રેશનના સંદર્ભમાં વાત કરીએ તો એમ લખી શકાય કે એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને તેની આવૃત્તિ કહે છે. એકમ સમયમાં થતા કંપનોની સંખ્યા એટલે કે વાઇબ્રેશન્સ, ને એનો એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝ વડે એને દર્શાવાય.
hz. આ આવૃત્તિની વ્યાખ્યા થઈ જાય કે કેટલા દોલનો એકમ સમયમાં થાય છે અથવા તો કેટલા કંપન જે છે એ એકમ સમયમાં થાય છે, એટલે કે કેટલી વારે પુનરાવર્તિત થાય છે. માની લો કે તમે કોઈ ઢોલને ટીપી ટીપીને વગાડો છો. તમે ઢોલને 1 સેકન્ડમાં જેટલી વાર ટીપશો તે તમારા દ્વારા ઢોલની વગાડવાની આવૃત્તિ થઈ ગઈ. એટલે કે 1 જ સેકન્ડની વાત થઈ એટલે એ એકમ સમય થઈ ગયો. બરાબર. આપણે જાણીએ છીએ કે જ્યારે ધ્વનિ કોઈ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યોની વચ્ચે બદલાય છે. ઘનતા અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે ત્યારે એક દોલન પૂરું થયું છે તેમ કહેવાય. એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. મુખ્ય વ્યાખ્યા થઈ ગઈ. એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગોની આવૃત્તિ કહે છે. અંડરલાઈન કરજો, આઈએમપી વ્યાખ્યા છે આવૃત્તિ માટે. હવે આ વસ્તુને સમજીએ. ધારો કે આ રીતે આપણને ગ્રાફ આપેલો છે. અહીંયાથી આપણે શરૂ કરીએ. હવે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને ધારો કે અહીંયાથી એકમ સમય શરૂ થયો, અહીંયાથી એ ફરી પાછો એક વખત અહીંયા પૂરો થયો, અહીંયાથી ફરી પાછો એ અહીંયા પૂરો થયો. ધારો કે અહીંયા સુધીનો ભાગ એકમ સમયમાં થાય એટલે સાયકલ કેટલી થઈ? 2 થઈ. અહીંયાથી એકવાર અહીંયા, અહીંયાથી ફરી પાછું અહીંયા, એટલે 2 સાયકલ થઈ. તો તમે કહી શકો કે એકમ સમયમાં જો 2 ભાગ આવી રીતે થતા હોય તો એની આવૃત્તિ 2 હર્ટ્ઝ છે. આવી રીતે તમે સમજી શકો છો કે 50 હર્ટ્ઝ કેટલું હશે. 50 હર્ટ્ઝ એટલે એકમ સમયમાં આવા કેટલા દોલનો થાય? 50 એક જ સેકન્ડમાં થતા હોય. બરાબર. 1 સેકન્ડમાં ફટાફટ આવી રીતે 50 ઉપર નીચે વાળા ભાગ થાય અને એ રીતે આખું તરંગ આગળ વધતું હોય તો એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે એવું કહેવાય. એ ખૂબ જ ઝડપથી, ખૂબ જ તીવ્રતાથી થતું હોય. બરાબર. ત્યારે 50 હર્ટ્ઝ વેલ્યુ મળતી હોય. એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. જો આપણે એકમ સમયમાં આપણી પાસેથી પસાર થતા સંઘનનો અથવા વિઘનોની સંખ્યા ગણીએ તો આપણને ધ્વનિ તરંગની આવૃત્તિ મળી જાય. આપણે અહીંયા એ જ વસ્તુ કરી છે. સંઘનન વાળો ભાગ ટોચથી દર્શાવાતો હતો. અહીંયાથી શરૂ કરી અહીંયા એક સંઘનન થયું, પૂરું થયું, ફરી પાછું અહીંયાથી નીચે ગયું અને ફરી પાછું ઉપર આવ્યું. અહીંયા બીજું સંઘનન જોવા મળ્યું. એટલે કે એકમ સમયમાં કેટલા સંઘનન જોવા મળ્યા? 2 સંઘનન જોવા મળ્યા. એટલે આવૃત્તિ થઈ ગઈ 2 હર્ટ્ઝ. સિમ્પલ વસ્તુ છે બહુ. આપણે સાયકલ દ્વારા પણ જે સમજી શકીએ કે એક સાયકલ અહીંયાથી આવી રીતે પૂરી થઈ, બીજી સાયકલ અહીંયાથી આવી રીતે પૂરી થઈ, અથવા તો આવી રીતે સંઘનન અથવા વિઘનન વાળા ભાગને પણ સમજી શકીએ. એનાથી પણ એ વસ્તુ સમજી શકીએ. જેને સામાન્ય રીતે ન્યુ એટલે આ વી જેવો ભાગ છે જેને વંચાઈ ન્યુ, જે ગ્રીક અક્ષર ન્યુ થી દર્શાવાય છે. આવૃત્તિ જેને આવી રીતે ન્યુ થી દર્શાવાય છે એ દર્શાવવાનો સંજ્ઞા છે. આ એને કહેવાય સંજ્ઞા. અને હર્ટ્ઝ જે છે એ એનો એકમ છે. તેનો એસઆઈ એકમ હર્ટ્ઝ અને એની સંજ્ઞા HZ, એટલે કે હર્ટ્ઝને HZ વડે દર્શાવાય. તો આ જે આખો ભાગ હતો એ આવૃત્તિનો હતો. તમને એક્ઝામમાં 2 કે 3 માર્કમાં આવૃત્તિ વિશે પૂછી શકે. તો તમારે આવૃત્તિમાં અહીંયાથી શરૂ કરી અહીંયા સુધી બધો ભાગ લખવો પડે જો 3 માર્કમાં પૂછે તો. અને તેની સાથે સાથે આવી રીતે આવૃત્તિ આકૃતિ દોરીને તેનું વર્ણન પણ સમજાવવું પડે. બરાબર. આગળનો ભાગ જોઈએ. બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનોને કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. જો આવર્તકાળની વ્યાખ્યા થઈ ગઈ. આવર્તકાળ એક સમયનો જ ભાગ છે. એની વ્યાખ્યા મુખ્ય છે, આ અંડરલાઈન કરવાની. બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનોને કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. ધારો કે એ આકૃતિ આવી રીતે છે.
આ રીતે ગ્રાફ આગળ વધે છે. અહીંયાનો એક ભાગ છે. હવે અહીંયાથી એકમ સમય કે જે કોઈ સમય આપેલો છે એમાં કેટલા સંઘનન આવી રીતે પસાર થયા, એટલે કે બે ક્રમિક સંઘનન કે બે ક્રમિક વિઘનન, અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો સમય, આ પાઠથી અહીંયા સુધી પહોંચવાનો સમય, એનો શું કહેવાય? આવર્તકાળ કહેવાય. એટલે કે એક કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. તમે કહી શકો કે માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે. આ એની બીજી વ્યાખ્યા થઈ ગઈ. આ બંનેમાંથી તમે ગમે તે લખો ચાલે, બંને લખો તો પણ સારું. માધ્યમની ઘનતામાં એક સંપૂર્ણ દોલન માટે, એટલે કે જો અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યા, પહેલી વ્યાખ્યામાં પણ આ જ ભાગ હતો કે બે ક્રમિક સંઘનન અથવા વિઘનન, અને બીજી વ્યાખ્યામાં પણ એ જ ભાગ છે કે અહીંયાથી અહીંયા સુધી પહોંચીએ એટલે એક આખું દોલન પૂરું થાય, દોલન પૂર્ણ. એવી રીતે અહીંયાથી અહીંયા સુધી પહોંચીએ તો પણ એક આખું દોલન પૂરું થાય કે અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયા, મિનિમમ ભાગથી ફરી પાછા મિનિમમ ભાગ સુધી. એવી રીતે માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે. તેને ટી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. આવર્તકાળને કેના વડે દર્શાવાય છે? ટી સંજ્ઞા વડે, કેપિટલ ટી. તેનો એસઆઈ એકમ સેકન્ડ છે. સેકન્ડ શું કામ? કારણ કે આવર્તકાળ એક રીતે સમય જ ઇન્ડિકેટ કરે છે, સમય છે, અને સમયનો એકમ આપણે સામાન્ય રીતે સેકન્ડ લખીએ છીએ. એટલા માટે આવર્તકાળનો એકમ અહીંયા લખેલો છે સેકન્ડ. આવૃત્તિ તથા આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે. એટલે કે લખ્યું મ્યુ બરાબર 1/t આવર્તકાળ, આવૃત્તિ બરાબર 1/. આવર્તકાળ, એ એનું સૂત્ર છે. આ મુખ્ય સૂત્ર છે, યાદ રાખવાનું. દાખલાઓમાં પણ આની જરૂરત પડશે, ખાસ યાદ કરી લેજો. કોઈ ઓર્કેસ્ટ્રામાં વાયોલિન, હવે જો અહીંયાનો જે ભાગ છે એ આવર્તકાળ અહીંયા પૂરો થઈ ગયો, આ અહીંયાથી અહીંયા સુધી આવર્તકાળની આખો ભાગ છે, 2 માર્ક્સમાં પૂછાય. આ બધી વ્યાખ્યા લખવાની, એનો એકમ સંજ્ઞા લખવાની, એસઆઈ એકમ લખવાનો અને સૂત્ર પણ લખવાનું આવર્તકાળ માટે. અહીંયાનો જે પછીનો ભાગ પેરેગ્રાફ જે છે એ આખો પીચ ઉપર આધારિત છે. પીચ શું કહેવાય એ જોઈએ. કોઈ ઓર્કેસ્ટ્રામાં વાયોલિન તથા વાંસળી એક સાથે વગાડવામાં આવે છે. બંને ધ્વનિ એક જ માધ્યમમાં ગતિ કરી આપણા કાન સુધી સમાન સમયમાં પહોંચે છે. હવે જો વાયોલિન અને વાંસળી બંને એક સાથે વગાડવાની શરૂઆત કરે તો આપણને એ એક જ સાથે સંભળાય છે. એવું નથી થતું કે પહેલા વાયોલિન સંભળાણું, વાંસળી પછી સંભળાણી, કે પહેલા વાંસળી સંભળાણી અને વાયોલિન પછી સંભળાણું. બરાબર? વગાડવાની શરૂઆત જો બંને એક સાથે થઈ હોય તો આપણને એ બંને વસ્તુ એક જ સાથે સંભળાય છે. અને એ વસ્તુ ખાસ જોવાની કે વાયોલિન અને વાંસળી બંનેનો જે અવાજ છે એ અલગ અલગ થાય છે. એટલે કે સામાન્ય રીતે સમજીએ તો બંને એક સમયે એક સાથે તો પહોંચી ગયા આપણા કાન સુધી, પણ આપણે અલગ અલગ એ વસ્તુને જાણી શકીએ કે આ વાંસળી વાગે છે અને આ વાયોલિન વાગે છે. તો આનું કારણ શું છે? આનું કારણ છે મુખ્ય એની પીચ. આ પીચ શું છે એ સમજીએ. સ્ત્રોતને ધ્યાનમાં લીધા સિવાય ઉત્પન્ન થતો ધ્વનિ સમાન વેગથી ગતિ કરે છે. સમાન વેગથી ગતિ કરે છે એટલે જ તે આપણા કાન સુધી એક સાથે પહોંચે છે. બરાબર? પરંતુ જે ધ્વનિઓ આપણે સાંભળીએ છીએ તે જુદા જુદા છે. એટલે કે આપણે ક્લિયર એ વસ્તુને ડિફરન્ટ કરી શકીએ કે આ અવાજ છે વાંસળીનો છે અને આ અવાજ છે વાયોલિનનો છે. આનું કારણ ધ્વનિ સાથે સંકળાયેલ જુદા જુદા ગુણધર્મો છે. પીચ આ પૈકીનો એક ગુણધર્મ છે જેની વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. આ થઈ ગઈ પીચની વ્યાખ્યા. પીચની વ્યાખ્યા પણ 1 માર્કમાં પૂછાઈ શકે, અથવા તો ડિસ્ક્રિપ્ટિવમાં 2 કે 3 માર્કમાં જો પૂછાણી હોય તો આ બધા ફકરા લખવા પડે. આગળનો જે એક ફકરો આપણે આગળની સ્લાઇડમાં જોયો એ, આ આકૃતિ અને આ એન્ડ સુધીનું બધું. હવે જો વ્યાખ્યા શું કહે છે? કોઈ ઉત્સર્જિત ધ્વનિનું આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. સિમ્પલ વસ્તુ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે આપણા ઘરની બહાર ગાય છે અને કૂતરો છે. બંને એક સાથે બોલે છે.
તો આપણને ખ્યાલ આવી જશે કે કયો અવાજ કૂતરાનો છે અને કયો અવાજ ગાયનો છે. એવું શું કામ થાય છે? કારણ કે એના બોલવાની જે સ્પીચ છે એ બંનેની અલગ અલગ છે. એટલે કે આપણા મસ્તિષ્કે એ જે ધ્વનિ સાંભળ્યો, આપણા કાને જે ધ્વનિ સાંભળ્યો, આપણા મસ્તિષ્કે તેનું અર્થઘટન અલગ અલગ કર્યું કે આ જે અવાજ હતો એ કૂતરાનો હતો અને આ જે અવાજ હતો તે ગાયનો હતો. એટલે કે જે રીતનું અર્થઘટન થયું એ ધ્વનિનું, એને એની શું કહેવાય? પીચ કહેવાય. કોઈ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે છે. જો કંપન જેટલું ઝડપી એની આવૃત્તિ એટલી જ વધારે. અહીંયા તમે પહેલી ફિગર જુઓ તો કંપન ધીમું છે એટલે એની આવૃત્તિ ઓછી થઈ ગઈ, કારણ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં એક જ સાયકલ થઈ. જ્યારે એ જ ભાગ તમે નીચેના ભાગમાં જુઓ, અહીંયાથી આટલું જ અંતર કાપે ત્યારે આવૃત્તિ કેટલી થઈ ગઈ? 1, 2, 3 અને 4 આટલા જ સમયની. અહીંયા માત્ર એક જ ભાગ ઇન્ડિકેટ કરતો હતો, જ્યારે અહીંયા કેટલા ઇન્ડિકેટ કરે છે? 4. એટલા માટે જેમ કંપન વધારે એમ આવૃત્તિ કેવી થાય? તીવ્ર થઈ જાય, વધી જાય. કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે તથા તેની પીચ પણ એટલી જ વધારે હોય છે. જો પીચ પણ એટલી જ વધારે છે. આપણે એ વસ્તુ પણ સમજી શકીએ છીએ કે કોઈ સ્ત્રી હોય તેનો અવાજ તીણો હોય, જ્યારે કોઈ પુરુષ હોય એનો અવાજ જાડો હોય. તો એ બંનેના અવાજની પીચ પણ આવી રીતે અલગ અલગ હોય છે. તેવી જ રીતે જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે, જે આકૃતિ 12.9 દર્શાવેલ છે. અહીંયા અંડરલાઈન કરવા જેવી ખાસ બાબત, જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે, જે આકૃતિ 12.9 દર્શાવેલ છે. આમ ઊંચી પીચ વાળો ધ્વનિ માધ્યમમાં કોઈ સ્થિર બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન તથા વિઘનન સાથે સંબંધિત છે. ઊંચી પીચ વાળો ધ્વનિ એટલે કે આ ભાગ. ઊંચી પીચ વાળો જે ધ્વનિ છે એ માધ્યમના કોઈ સ્થિર બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા, એટલે કે તમે કોઈ બિંદુ લઈ લો, ધારો કે આ, એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંઘનન અને વિઘનન સાથે સંબંધિત છે. એટલે કે એની પીચ પણ સંઘનન અને વિઘનન પર આધાર રાખે છે. વિવિધ આકાર તથા અવસ્થાઓ ધરાવતી વસ્તુઓ જુદી જુદી આવૃત્તિઓ સાથે કંપન કરે છે તથા જુદી જુદી પીચ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જે આપણે આગળના ઉદાહરણમાં સમજ્યા હતા. જેમ કે વાયોલિન અને વાંસળી, ગાય અને કૂતરો, એક સ્ત્રી અને એક પુરુષ. આ બંનેના અવાજની પીચ જે છે એ અલગ અલગ હોય છે, તેની સાથે તેની આવૃત્તિઓ અને કંપન પણ અલગ અલગ જ જોવા મળે છે. આગળ જોઈએ. કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને તેનો કંપ વિસ્તાર કહે છે. મહત્વની વ્યાખ્યા અંડરલાઈન કરી લેજો. કંપ વિસ્તાર. કંપ વિસ્તારને એ વડે દર્શાવાય છે. આપણે ફિગર 12.8 આકૃતિ 12.8માં જે સી ભાગ હતો એમાં અહીંયા જો એ દર્શાવેલો છે. એટલે કે કોઈ એક જ બાજુનું સરેરાશ મહત્તમ મૂલ્ય. જો અહીંયા પણ મહત્તમ મૂલ્ય એટલું છે, અહીંયા પણ એટલું થશે, અહીંયા પણ એટલું થશે, અહીંયા પણ એટલું થશે. એટલે કે કોઈ પણ એક બાજુના સરેરાશ મહત્તમ મૂલ્યને, એટલે કે તે વિક્ષોભના સરેરાશ મૂલ્યને તેનો શું કહેવાય છે? કંપ વિસ્તાર કહે છે. તેને સામાન્ય રીતે એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જે આકૃતિ 12.8 માં દર્શાવેલ છે. આ આકૃતિ 12.8 નો જ ભાગ છે. બરાબર. ધ્વનિ માટે તેનો એકમ દબાણ અથવા ઘનતાનો એકમ હોય છે. આ પણ અંડરલાઈન કરજો કે તેનો એકમ કયો છે. ધ્વનિ માટે તેનો એકમ કયો છે? દબાણ અથવા ઘનતાનો એકમ હોઈ શકે છે. તો મિત્રો, આ હતો આજનો આપણો આખો સેશન. બરાબર. વ્યવસ્થિત રીતે આ આખો ભાગ સમજી લેજો. આજના સેશનની અંદર વ્યાખ્યાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં હતી, જે તમારે બધી જ વ્યાખ્યાઓ યાદ કરવી જરૂરી છે. આગળના ધોરણની અંદર પણ આ વ્યાખ્યાઓ એટલી જ મહત્વની થવાની છે. તો વ્યવસ્થિત રીતે બધી જ વ્યાખ્યાઓ યાદ કરી લેવી. આની પછીનો જે ભાગ છે હવે તે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું.